હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. ને અત્યારે જો સવારના 10:30 જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો છે આદરીથી, કેમ કે હવે આપણે પહોંચી ગયા છીએ સાસરિયામાં. તો અત્યારે સવારમાં ઉઠીને મેં પહેલાં તો એક બિસર નહીં સંભાળ્યું હતું કપડાનું, કેમ કે નરેશના લગ્નના જે પેન્ટ હતા ને એ બાકી હતા ધોવાના, તો એ મસ્ત મેં ધોઈ નાખ્યા છે. શર્ટ ને એવું મમ્મીએ ધોઈ નાખ્યું હતું. એક ધારા કપડાં ધોયો તો મમ્મીએ થાકી જાય એટલે થોડાક કપડાં બાકી રહી ગયા તો એ મસ્ત આપણે ધોઈને સૂકવી દીધા છે. ને આપણા કપડાં તો આપણે ગુંદાળાથી ધોઈ ઇસ્ત્રી કરીને કમ્પ્લીટ કરીને લાવ્યા હતા, એટલે આવીને સીધા કબાટમાં જ ગોઠવવાના હતા. એટલે બહુ કંઈ જાજુ એટલું કામ હતું નહીં. રસોઈ બની ગઈ છે, નાસ્તો પાણી પણ થઈ ગયા છે અને હવે મિશન સંભાળવાનું છે. આ રૂમમાં બધા કચરા પોતા કરવાનું, સાફ સફાઈ કરવાનું. પણ એ કામ આપણે હાથમાં લઈએ ને એ પહેલાં આપણે શું કરવાનું છે દિત્યાબેન? કાઢવાનું છે કે ભરવાનું છે? ધાણા જીરું ભરવાનું છે અમારે. એટલે દિત્યાબેન ચમચા અને ચમચિયું બહેણીયું ને એવું બધું લઈને બેસી ગયા છે ને નરેશે હેલ્પ કરવા આવી ગયા લાગે. બ્રશ કરવાનું બાકી છે. હું તો વખાણ કરવા આવ્યો છે, પછી કહેતા નહીં કે મારા વખાણ કર્યા નહીં. હા બોલો બોલો. વખાણ એટલા કરું કે હમણાં છે ને મમ્મીએ 2 દિવસ પહેલા ટુવેલ ધોયો હતો. જલપાન ને મન થયું ને પાછા ધોઈ નાખ્યા. ધોઈને પછી હું એક જ વાર નાહ્યો તો 2 વાર નાહ્યા પછી 2 વાર ઉપયોગ કર્યો. મને છે ને એમાં કાળું કાળું દેખાણું, પણ આ ડાઘ છે ને એ જાતા નથી, મહેંદીના ડાઘ છે, કલરના. ઓલું કરતા હોય ને એ ડાઘ રહી ગયા હોય. એટલે મને એમ થયું કે હું મારો ને દિત્યાના બધા આજે ટુવાલ ધોતી હતી ને, એમ થયું કે નરેશનો એકનો ક્યાં રાખી દેવો, તો એનો ભેગો ધોઈ નાખ્યો. નેપકીનું, ટુવાલું, પછી હવે ઓછાડનો વારો છે. જો આગળ અંદર જાવ ને એટલે ઓછાડી બદલાવાના છે, એટલે એકદમ ઘર ક્લીન થઈ જાય ને તો આપણને મજા આવે. આપણે આટલા દિવસો બહાર હોય પણ મમ્મી કરતા હોય પણ એટલું કામ ન કરી શકે, થાકી જાય. એટલે આપણી હાથે આપણે કરી નાખીએ ને ક્લીનિંગ. ઓછા ક્લીન કરીએ ને પછી મિકી માઉસ નાખજે. ઓકે, એટલે દિત્યાનો મતલબ છે મિકી વાળો ઓછાડ પાથર છે. તો ચાલો હવે છે ને પેલા ધાણા જીરું મસાલા છે ને આપણે ઠેકાણે કરી દઈએ ને તો પછી આખું બસ આપણે ઈ ઉપાદી નહીં. તો હું જીરું ને ધાણા જીરું ને બધું લઈને આવી છું, તો એ કમ્પ્લીટ કરી દઈએ, ભરી દઈએ. એટલે ચાલો તો પેલા આપણે ઈ પૂરું કરીએ કામ અને પછી આગળનું કામ કરીએ. આ એક બહેણી ભરાણી ને આ અડધી બહેણી ભરાણી છે અને ગયા વર્ષે એક મોટી બહેણી ભરેલી છે, હજી આપણે ખોઈલી જ નથી. એટલે આ વખતે છે ને આપણે ધાણા જીરું થોડુંક ઓછું દળાવ્યું છે. દર વર્ષે આનાથી થોડુંક વધારે હોય, પણ ગયા વર્ષનું વધારે પડ્યું છે એટલે આપણે આ વર્ષે ઓછું દળાવ્યું છે. એમ એટલે ત્યાં દળાવ્યું છે, એમને ન આવે, દડાવવું પડે અને ઘંટીમાં. દિત્યા મામાને ઘરે દડાવીને પછી લઈ આવ્યા આપણે. ચાલો તો જો અત્યારે છે ને બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે. થોડીક વાર આપણે છે ને બપોરે જમીને આરામ કરી લીધો છે, એટલે થાક ઉતરી ગયો છે થોડો ઘણો. અને અત્યારે પાછું આપણે છે ને વિડીયોનું એક કામ કરવાનું હતું, શૂટ કરવાનું હતું, તો એ માટે જો અહીંયા આગાસી ઉપર રેડી થઈને આવી ગયા છે. દિત્યા અને પપ્પા બે નીચે પાછા રેડી થવા માટે ગયા છે. વિડીયો પેન્ડિંગ છે શૂટ કરવાના, તો એ કામ આપણે પાછું અત્યારે સ્ટાર્ટ કરી દીધું છે. તો દિત્યા અને પપ્પા છે ને રેડી થઈ જાય પછી પાછું કામ ચાલુ કરી દઈએ. ત્યાં કદાચ રસોઈનો ટાઈમ થશે ને તો આપણે ફ્રી થઈ જશું. ચાલો તો આપણે છે ને રોંઢાના દિવસનું કામ ચાલુ કર્યું હતું 4-4:30 વાગ્યાની આસપાસ, ને અત્યારે ઘડિયાળમાં 7:15 વાગી ગયા છે. 2 વિડીયો શૂટ કરવાના હતા, એક મારો અને એક દિત્યાનો, તો એ કામ અત્યારે પતાવ્યું છે, પૂરું થઈ ગયું છે. અને અત્યારે જો અહીંયા પપ્પા દીકરી બંને બધું સમેટે છે, જે વસ્તુ આપણે જોતી હતી બધી વસ્તુ લીધી હતી. બરાબર ને નરેશ? થાકી ગયા નરેશ તો શૂટ કરીને. હવે અમે મેકઅપ કરીએ છે ને જો આપણે વિડિયો છે ને આનો શૂટ કરવાનો તો આ ફેસિસ કેનેડા, ફેસિસ કેનેડાનો સ્ટ્રોક ક્રીમ ને આવું બધું આવે છે. ઘણી વાર આપણે આ પ્રોડક્ટ સાથે કામ આની પહેલા પણ આપણે વિડિયોમાં દેખાડ છે. પ્રોડક્ટ બહુ સારી છે. આ પ્રમોશન અત્યારે બોલે ને ફ્રીમાં છે, આ તો ફ્રીમાં કહે છે બીજું છે. હા, તો તમારે લેવું હોય તો લઈ શકો એમ. તો ચાલો મારે થઈ ગયો છે રસોઈનો ટાઈમ અને નરેશને થઈ ગયો છે એનું કામનો ટાઈમ. બરાબર ને? નરેશ થાકી ગયા શૂટ કરી. ઓકે ચલો તો હવે બધું પોતપોતાના કામે વળગી જાઓ. બરોબર છે, ચાલો. અને આજે છે ને વાતાવરણ વરસાદ આવે ને એવું થઈ ગયું છે નરેશ. વાદળા થઈ ગયા. બપોર સુધી તડકો હતો બરાબર, અને બપોર પછી જેવું અમારે તડકાની જરૂર હતી ને ત્યારે વાદળા થઈ ગયા. બોલો. અને વરસાદની આગાહી છે, એમ કે છે કે વરસાદ આ વર્ષે વહેલો છે. તો ઉનાળો આવ્યો જ નથી. આ ઉનાળો તો છે, તમે હજી ઉનાળા નથી મહેસૂસ કર્યો? બાપરે, ઉનાળો એટલે અનહદ મહેસૂસ કર્યો છે મેં તો. કેમ કે મારા પપ્પાને ઘરે ગઈ હતી ને, ત્યાં જુનાગઢ નજીક થઈ જાય ને ગિરનાર આવી જાય ને, ગિરનાર તપે ને એટલે તડકા એ સાઈડ બહુ પડે. આપણે આ સાઈડ ઓછા તડકા હોય, આપણે દરિયા કિનારો આવી ગયો ને, થોડું ઠંડુ વાતાવરણ હોય, ભેજવાળું વાતાવરણ હોય. એટલે અમારે એટલું બધું ત્યાં નો વાંધો આવે. નરેશ ને એ લોકો ત્યાં આવે ત્યારે તો બહુ ગરમી થતી હતી. કા હા
પણ અમે તો ત્યાં ટેવાઈ ગયેલા હોય એટલે ગરમી તો થતી હતી પણ સહન કરી લેતા હતા. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને જમીને થઈ ગયા છે ફ્રી અને બાર છોકરાઓ બધા છે ને એ ક્રિકેટ રમે છે. અત્યારે બહુ ગરમી છે, અત્યારે અંદર તો રહેવાતું નથી એટલે નરેશ છોકરાઓને બધાને આડોશ પાડોશના બધા છે ને એ રમે છે દિત્યાને બધા બેટ બોલથી. અને હું અત્યારે અંદર છે ને અહીંયા જો કપડાનો ઢગલો લઈને બેઠી છું ને ઇસ્ત્રી કરવાની છે મારે. નરેશના કપડાં છે મારા 1-2 જોડી છે કેમ કે નરેશના લગ્નના કપડાં છે ને એ મમ્મીએ ધોઈ નાખ્યા હતા, અડધા ને અડધા બાકી હતા, એ આજે ધોઈ નાખ્યા પણ બધા કપડામાં ઇસ્ત્રી તો બાકી જ છે. એટલે મને થયું કે અત્યારે હું ઇસ્ત્રી કરવા બેસી જાઉં તો પાછા લગ્ન છે 2-3 દિવસ પછી મારા દિયરના, એટલે ત્યાં પછી પહેરવા હોય તો પછી ટેન્શન નહીં, ઇસ્ત્રી કરેલા હોય ને તો ફટાફટ પહેરી શકે, પછી ટાઈમે ઇસ્ત્રી કરવા પહોંચાય એ નહીં. એટલે અત્યારે થોડોક ટાઈમ છે ને તો ફટાફટ નરેશના કપડાં ઇસ્ત્રી કરી નાખું, બાકી બધાના તો ઇસ્ત્રી કરેલા છે જ, તો એ કામ કરવા બેસી જાઉં. દિત્યાની લોકો બહાર રમે છે ને ત્યાં સુધીમાં ફટાફટ એ કામ થઈ જાય. બાકી આખરી દિત્યા આવશે ને તો કહે કે મમ્મી મારે ઇસ્ત્રી કરવી છે, મને કરવા દે એમ. તો થોડીક વાર નરેશ એ લોકોને રમાડે ને ત્યાં સુધીમાં હું મારું કામ ફટાફટ ફિનિશ કરી દઉં. હજી મેં તમને આગળ વાત જ કરી હતી ને કે છોકરાઓને બધાને છે ને નરેશ બહાર ક્રિકેટ રમાડે છે અને અત્યારે હું છે ને હું ફટાફટ ઇસ્ત્રી કરી નાખું એ લોકો રમે ને ત્યાં સુધીમાં. હજી તો પહેલું પેન્ટ એક હાથમાં લીધું છે, ખાલી અહીંયા સુધી જ ઇસ્ત્રી પૂગી છે, અહીંયા તો હજી બાકી છે. ત્યાં જોઈ લો બેસી ગયા બધા અહીંયા મારે સામું જોઈને. એમને તમે બધા રમતા હતા તો તમે બધા પાછા અંદર કા આવી ગયા? અમે એનો મજા જ ના તાર વગર. અને એમ થયું કે એ લોકો રમે તો હું ફટાફટ આ કામ કાઢી નાખું. આ બધા મારા મોઢા જોઈને બેઠા છે, એક અહીં બેઠું એક અહીં બેઠું અને એક અહીં પાછળ ઊભા છે. અમને એમ કે એવડી મોટી સેલિબ્રિટી એવડી મોટી બ્લોગર અંદર બેઠીને અમે અહીંયા બરોબર એમને માટા મારીએ હાર ન લાગે ને. અંદર હું થતું હશે કા જાણવાની બહુ ઉત્સુકતા હોય બધાને, એટલે એવું બધું છે આમાં કામ. આપણે જે વિચાર્યું એ ટાઈમે થાય નહીં પણ વાંધો નથી. આ છોકરા બધા બેઠા બેઠા હજી જોવે જ છે, હજી કાંઈ વીખતા નથી. બાકી આગળ થોડીક વાર થાય ને 5 મિનિટ એટલે પછી વીખવાનું ચાલુ થઈ જાય. દિત્યાબેન છે ને આજે કેટલા ટાઈમ પછી લેસન હાથમાં લીધું છે? 18 દિવસ પછી. તો બધું યાદ છે કે ભૂલાઈ ગયું બેન? બધું યાદ છે દિત્યા તને? જ્યારે દિત્યા વેકેશન કરવા ગઈ હતી ત્યારનો યોગે વેકેશન કરવા ગયો તો એવું હતું ને, પછી 2 એક જ દિવસે આવી ગયા કા? રમી રમીને કેટલી ગરમી થઈ ગઈ છે જો. અને યુગે છે ને ફાઇનલી નવા કપડાની પણ ખરીદી કરી છે ઉનાળાના સ્પેશિયલ કા યુગ? બાકી તમે યુગને ગ્રીન ટી શર્ટમાં બહુ જોયો, હવે યુગે કેટલા જોડી ઉનાળાના કપડાં લીધા છે? લગભગ 3-4-5 જેવા લઈ લીધા છે. એટલે હવે વાંધો નહીં યુગને કા યુગ? એને નરેશને હવે વાંધો નહીં. હવે કોઈ કોમેન્ટ ન કરતા કે યુગ પાસે નરેશ પાસે કપડાં નથી એમ. બરાબર ને દિત્યા? દિત્યા પાસે કપડાં છે એટલા તો કોઈ પાસે નથી. શું કેમ કોઈને એવું લાગતું હોય કે મને આ બ્લુ કપડા નથી ગમતા તમને, તો તમે મને તમારા ફેવરેટ કપડા પણ મોકલી શકો, એ હું પહેરીને તમને વિડીયોમાં બતાવીશ. તમારી પસંદના કપડા એ પહેરી લેશે. એને એવું કઈ નહીં, પસંદ ના પસંદ નું કઈ નથી જોતા નરેશ, કપડા હોવા જોઈએ. ફાઇનલી અત્યારે 11:30 થઈ ગયા છે રાતના અને આપણે ઇસ્ત્રીનું કામ સંભાળ્યું હતું તો ઇસ્ત્રી થઈ ગઈ છે કમ્પ્લીટ. અહીંયા જો નરેશના કપડાં છે ને બાકી હતા બધા, એનો મસ્ત અહીંયા થપ્પો મારી દીધો છે ઇસ્ત્રી કરીને. થોડાક મારા અને દિત્યાના કપડાં હતા તો એ પણ થઈ ગયા છે ઇસ્ત્રી. અને દિત્યાબેન અત્યારે અહીંયા ગલ્લો લઈને બેઠા છે. તો તમે બેન આટલા બધા પૈસા લઈને બેઠા છો, શું કરવાનું છે આ બધા પૈસાનું? પાર્ટી આપવાની છે અમને? ના તો આ છે ને મેં સામે ઉપાડ્યું હતું ને હા તે મારા માસાએ દીધા હતા ને તે મેં માને દઈ દીધા હતા તે મારા માએ દીધા. દિત્યાબેન એના માસીના લગ્નમાં હામયું ઉપાડ્યું હતું તો એના માસાએ એને આપ્યા હતા પૈસા, ઘણા બધા પૈસા આપ્યા હતા કા દિત્યાબેન? હા તો દિત્યાબેનને એના દાદીને આપ્યા હતા ને દાદીએ આજે દિત્યાને પાછા પૈસા આપ્યા છે. તો દિત્યાબેન હવે એનો ગલ્લો ભરે છે કેમ કે એ ભરવો પડશે ને આપણે કા દિત્યા? હજી રાતો નથી, ફૂલ થયો. ફૂલ ન થયો હોય, કાપી નાખો. ન ફૂલ થયો હોય દિત્યા, હજી તો ઘણો મોટો બધો ગલ્લો છે આપણો. આ હાઈ છે કે હોય તો આંખ મારી જોઈ લે. ના એ તો નોટ ફસાઈ ગયો ને એટલે એવું લાગે આપણને. હજી તો ઘણો બધો અધૂરો છે જો. હજી તો બધા પાસેથી પૈસાનો આપણે જુગાડ કરવો જ પડશે, ત્યારે ગલ્લો ભરાશે આપણો. પાછો દિવાળી આવશે ને ત્યારે આપણે ખોલશું ને ત્યાં સુધીમાં આપણે ભૈરા જ કરવાનો એમાં. તો દિત્યાબેન એમાં નાખે 100 ની 500 ની 200 ની નોટું કા? તો ચાલો હવે છે ને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.